નમસ્કાર દર્શક મિત્રો, એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લામાં મકર સંક્રાંતિના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે યુવા ભાજપ મોરચાના યુવાઓ સાથે પતંગ ચગાવીને ઉજવણી કરી। સમગ્ર દેશમાં મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મહેસાણા જિલ્લામાં પણ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિસનગર ખાતે હાજર રહી ભાજપ યુવા મોરચાના યુવા કાર્યકરો સાથે અગાસી પર પતંગ ચગાવીને પર્વની ઉજવણી કરી હતી અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું। ખાસ પવન પણ માફક સ્તરનો રહેતા પતંગ રસિયાએ પતંગ ચગાવવાનો હોશે હોશે આનંદ માણ્યો હતો। ગોવિંદ ચકલા સોસાયટીમાં કાર્યકરો કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને સામાજિક અગ્રણી કમલેશભાઈ પટેલે આનંદ માણ્યો હતો અને અગાસી પર મનપસંદ ગીતની સાથે ચીકી, લાડુ, ઊંધિયું, જલેબીની જયાફત ઉડાવી હતી। આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે સમગ્ર ભારત તેમજ ગુજરાત વાસીઓને મકર સંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે ઉત્તર દિશામાં સૂર્યનું ઢળવું અને સાથે સાથે 21મી સદીમાં ભારતની પ્રગતિ અને વિશ્વગુરુ તેમજ વિકસિત બનાવવાની કલ્પના આજે સમગ્ર ભારતવાસીઓ તેમાં જોડાઈ રહ્યા છે। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સૌ ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે સાથે અબોલ જીવો માટે જીવદયાની વાત કરી। સરકાર અબોલ ઘાયલો જીવો માટે સારવાર માટે તૈયાર હોવાનું જણાવી પાંજરાપોળ જેવી સંસ્થાઓ સારી કામગીરી હોવાનું જણાવ્યું। સમગ્ર જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી તેમજ લોકોને માફક સ્તરના પવનને કારણે પતંગ રસિયાઓમાં આનંદ છવાયો હતો તેમજ અનેક જગ્યાએ અબોલ પશુઓને ઘાસચારો અને લાડુ વગેરે નાખવામાં આવ્યા હતા। રિપોર્ટ અજીત બારોટ, વિસનગર। ગુજરાતીઓ અને ભારતવાસીઓ મનાવતા હોય છે ને ઉત્તરાયણનો દિવસ એ પવિત્ર તહેવાર છે, દાનનો દિવસ છે અને મકર સંક્રાંતિ એ આખા ગુજરાત અને ભારત વર્ષની અંદર ખૂબ એનો પવિત્રનો મહિમા અને દાનનો મહિમા છે। નાના અબોલ જીવ પક્ષીઓ માટે દાન, ગરીબો માટે દાન અને દાનનો મહિમા આપણા સનાતનમાં છે। ત્યારે સમગ્ર દેશવાસીઓ અને ગુજરાતવાસીઓ ખૂબ ધામધૂમથી આ તહેવાર મનાવતા હોય છે। ખાસ કરીને જે રીતે 2023માં આપણો પતંગ આકાશે હતો, જે રીતે પતંગ ચગી રહ્યો છે, 2024 શું કહેશો? પતંગ કપાઈ ગયો શું કહેશો? બીજો પતંગ આવી પણ આવી રહી છે એમાં કોઈ શક કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી અને દ્વારકાથી લઈ અને કામાખ્યા સુધી સમગ્ર ભારત વર્ષની અંદર સનાતનની સાથે વિકાસ અને વિકાસની સાથે પુરાણી આપણી ધર્મની આસ્થા આ બધા વિષયો સાથે આજે સમગ્ર દેશ કેવળ વિકાસની અને ધર્મની વાત નહીં પરંતુ 21મી સદીમાં આવનારી ટેકનોલોજી સાથે ભારત પહેલાં ટેકનોલોજી અહીંયા આયાત કરતું હતું। આજે એવો સમય આવ્યો છે કે આપણે આપણું ઇનોવેશન દ્વારા આપણે આપણો વિષય દુનિયા સમક્ષ મૂકી શકીએ એવું છે। 2024ના મંત્રીમંડળની અંદર વાતાવરણમાં કોઈ ફેરફાર થશે, પવન બદલાશે એવું લાગે છે? ચૂંટણી થયા પછી 400+ આ વખતની ધારણા છે। કદાચ 10-15 સીટો આગી પાછી થાય પરંતુ 400ની આજુબાજુ આખા દેશની અંદરથી લોકસભામાં સીટો ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબના નેતૃત્વમાં મળવાની પૂરેપૂરી સંભાવના નહીં પરંતુ વિશ્વાસ છે। 2024 ચૂંટણીમાં જીતશે આશા છે, પરંતુ ગુજરાતની લાગતું છે 2023ની અંદર જે મંત્રીમંડળ હતું 2024નું મંત્રીમંડળ ફેરફાર થશે, વાતાવરણ બદલાશે, પવન બદલાશે એવું લાગે છે? અરે સરસ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ચાલી રહી છે, પ્રજાહિતના કામો, વિકાસના કામો અને સાથે સાથે તમે જોયું હોય તો હમણાં જ વાઇબ્રન્ટ 24 ગયું, ખૂબ બધા એમઓયુ 9 વાઇબ્રન્ટમાં નહોતા થયા એના કરતાં પણ વિશેષ એમઓયુ આ વખતે થયા છે ને વિકાસની અનેક તકો, જેમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ, સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, AI, ML, મશીન લર્નિંગ, કોમ્પ્યુટિંગ સાયન્સ આ બધા વિષયોમાં આપણે અગ્રેસર થઈ અને પાયોનિયર બનવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને જે રીતે વિપક્ષે એક ધાગો તૈયાર કરશે, સમગ્ર એકઠા થઈ અને ભાજપનો પતંગ કાપવાના બનશે, શું કહેશો આને લઈને? ભાજપ પતંગ ચકશે કે પછી કપાશે?
હવે તમે જોઈ રહ્યા છો, મારે આમાં વિશેષ કંઈ પ્રકાશ નથી પાડવો, પરંતુ જ્યાં આગળ એ લોકોને પોતાના પ્રાદેશિક રાજ્યોની અંદર પોતાના વર્ચસ્વની અથવા તો પોતાના સર્વાઈવલનો પ્રશ્ન છે, ત્યાં આગળ આ બધું અત્યારે ચાલવા દો. ચૂંટણી આવે એટલે આપણને ઓટોમેટિક ખબર પડશે. ક્યાંય કોઈનો મેળ પડવાનો નથી. બધા એક થઈને લડશે ને તો પણ ભારતીય જનતા પાર્ટી 400+ આવવાની છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વિકસિત ભારત માટે જે આહ્વાન કર્યું છે, નાનું મોટું યોગદાન આપવાની જે અપીલ કરી છે, હું માનું છું કે યુવાનો અને વડીલો, માતાઓ, બહેનો સૌ પોતપોતાની રીતે નાનું મોટું યોગદાન એમના આ અથાગ પ્રયત્નો ભારતના વિકાસ માટેના, ભારતની પ્રગતિ માટેના અને યુવાઓના ફ્યુચર માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, જે નાનું યોગદાન હોય, ઝાડ વાવી શકીએ, પાણી બચાવી શકીએ, ઇલેક્ટ્રિસિટી બચાવી શકીએ, આવા નાના નાના કામોથી ખૂબ મોટી દેશની સેવા આપણે કરી શકીશું. એવો એક સંકલ્પ આખી જિંદગીભર આપણે પાડીએ તો પણ હું માનું છું કે આવતા સમયમાં ખૂબ મોટી ક્રાંતિ અને પ્રગતિ ભારતની થશે. કેવા હર્ષોલ્લાસ સાથે હાલમાં મનાવવામાં આવી રહ્યો છે? મકર સંક્રાંતિનો પર્વ એ સમગ્ર ભારત અને ગુજરાતમાં ખૂબ વિશેષ પર્વ છે. આ દિવસે ઉત્તરમાં સૂર્યનારાયણ એમનું નમન થાય છે. એવા સમયે દાનનો અનેરો મહિમા આપણા ધર્મની અંદર, આપણી સનાતન સંસ્કૃતિમાં વણાયેલો છે. અબોલ પશુ પક્ષીઓ માટે દાન કરવું, ગરીબોને દાન કરવું અને દાનના મહિમા સાથે આ જોડાયેલા ઉત્સવની અંદર આપણા ત્યાં તો જે સંસ્કૃતિ છે એ સતત આપણી આર્થિકતાને પણ પ્રવાહિત રાખે એ પ્રકારની સંસ્કૃતિ છે. દિવાળી હોય, હોળી છે, મકર સંક્રાંતિ છે, એક નાના વર્ગ માટે રોજી રોટી મેળવવાનું પણ અનેરું આર્થિક જે લિક્વિડિટી છે એ સતત ફરતી રહે એના માટેનો પણ આજનો પ્રસંગ નાનામાં નાના વ્યક્તિ અને ગરીબ લોકો માટે ખૂબ મહત્ત્વનો આ પ્રસંગ છે. અને આ તહેવાર વર્ષોથી આપણે ઉજવતા આવ્યા છે. અને ભીષ્મ જ્યારે બાણસૈયા ઉપર હતા અને આ જ દિવસે ભીષ્મનું મૃત્યુ થયું હતું, સ્વર્ગવાસી થયા હતા, એ પવિત્ર દિવસ છે. ને એ પવિત્ર દિવસે સમગ્ર દેશની અંદર હર્ષોલ્લાસથી આ આપણો તહેવાર મનાવવામાં આવે છે. અને એમાં પણ આ 2024નું વર્ષ તો ખાસ છે. ભગવાન રામ લલ્લાની મૂર્તિ આપણે પ્રાણ પ્રતિષ્ઠા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના હસ્તે થવા જઈ રહી છે. એટલે સ્વાભાવિક એનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું અને પ્રતિષ્ઠા આપણા ગુજરાતના નહીં પરંતુ ભારતના નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના નેતા, વૈશ્વિક નેતા એમના હાથે થવા જઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક આખા દેશની અંદર ભગવાન રામની આસ્થાથી આખો દેશ એ 22મી તારીખ આખા દેશની અંદર દિવાળી જેવો માહોલ રહેવાનો છે. અને એવા વર્ષે આપણે આ મકર સંક્રાંતિ ઉજવી સાહેબ ખાસ કાર્યકર 100% ત્રીજી વખત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નિશ્ચિત નિર્વિવાદ ફરીથી વડાપ્રધાન બનવાના જ છે. અને આવતા 5 વર્ષની અંદર ભારતનો 47નો પાયો એટલે 100 વર્ષ જ્યારે ભારતના પૂરા થાય એટલે વિકસિત ભારત બનાવવાનો પાયો એમના દર 10 વર્ષમાં નંખાઈ ગયો છે. અને હવે એ એનું પરફોર્મન્સ આવતા સમયમાં આપણને જોવા મળવાનું છે. સુધી એને 29 પછી પણ ચકવાનો છે. આ ભારતીય જનતા પાર્ટી એ ભારતની અંદર ધર્મની સાથે વિકાસ અને વિકાસની સાથે આવતા સમયનું ફ્યુચર, આવતા સમયનું પહેલાં તો પરિસ્થિતિ એવી હતી કોઈ પણ ઇનોવેશન થાય 10-15 વર્ષે આપણા દેશમાં આવે. આજે આપણે ઇનોવેશનના અને નવી ટેકનોલોજીના પાયોનિયર બનવા જઈ રહ્યા છીએ. 2024ના વાઇબ્રન્ટમાં તમે જોયું હશે કે કેટલી અપકમિંગ ટેકનોલોજી, AI, ML, રોબોટિક્સ, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, કેટલી પણ ટેકનોલોજી જે આગામી સમયની અંદર પ્રજાને ઇફેક્ટ કરવાની છે, દુનિયાને અસર કરવાની છે, એવા પ્રોજેક્ટ આપણા ભારતની અંદર સ્થપાઈ રહ્યા છે. અને એમાં પણ સ્ટાર્ટઅપના માધ્યમથી ખૂબ બધા યુવાનો કે જેનામાં કંઈ કરવાની સ્કિલ હતી, હોંસલો હતો, એને ઉડાન અને એને પાંખો આપવાનું કામ સરકારે કર્યું છે. એટલે સ્વાભાવિક 2047નો રોડ મેપ માટેનો પાયો 10 વર્ષમાં નંખાઈ ગયો છે. અને આવતા 5 વર્ષની અંદર આ શરૂઆત
ખૂબ ઝડપથી વેગની જગ્યાએ પ્રવેગમાં પલટાવવાનું છે. એટલે આપણે કોઈ દિવસ સીમાડા બાંધ્યા નથી. આપણે તો વિશ્વમિત્રની ભૂમિકામાં છીએ. આપણે દરેક દેશના નાગરિકો અને દરેક દેશના મિત્રની ભૂમિકામાં અત્યારે છીએ. કોવિડના સમયની અંદર પણ કોવિડની રસી કે દવાઓ અને આજે પણ ક્યાંય પણ કોઈ દેશની અંદર કોઈ નાની મોટી મુશ્કેલી આવે તો ભારત આગળ પડતી ભૂમિકા ભજવી એ દેશમાં મદદ કરવા પહોંચી જાય છે. પૂર્ણ મર્યાદા પુરુષોત્તમ રામ એ દ્વાપર યુગમાં એમને જે જીવન સંદેશો આપ્યો હતો આજ પર્યંત ત્રેતા અને અત્યારે જે આપણે કળિયુગ કહીએ છીએ એમાં પણ એમની આખી જીવન જીવવાની શૈલી વચનથી લઈ અને વહીવટ સુધીની જે એમની શૈલી હતી એ પ્રમાણે આખી દુનિયાની અંદર રામ એ આદર્શ પુરુષ તરીકે પ્રસ્થાપિત થયા છે, આદર્શ રાજ્યકર્તા તરીકે પ્રસ્થાપિત થયા છે.